હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. તો સવારમાં કામ લઈ લીધું છે. રાત્રે તો ખોલ્યા જ નહોતા, તો હવે ખોલીને જોઈ લઈએ શું શું સામાન છે બધું. સુરભીનું બેગ છે, પછી આમાં થોડું કરિયાણું હશે, આમાં પછી પેલી નાની ઢીંગલી છે એનું છે. તો બધું ખોલીને જોઈ લઈએ, પછી સરખું મૂકી દઈએ, પછી કચરા પોતું કરવાનું છે. તો ડામોર સાહેબ સવારમાં નોકરી જતા રહ્યા, તો આ બધું ખોલીને જોઈ લઈએ. મારો આવો ટપ ઉપર મૂકેલો તો વાવાઝોડું આવ્યું તો બિચારો ભાગી ગયો હતો. કપડાં બપડા ધોવાતો હોય હાથમાં તો કામ લાગે. આજે કબાટમાં મૂકવા માટે લાવીશું. પેપર મૂકીએ એના કરતાં તો સારું કહેવાય, ગામડે બી કામ લાગશે, અહીં બી કામ લાગશે. પછી નાની માટે ડબ્બા લઈ આલે છે, જો ગામડે લઈ જાઓ, એક્સ્ટ્રા ગમે તે નાસ્તો લઈ જવાનો હોય. બહુ બધા લાવ્યા છે. આ ટીશ્યુ પેપર છે. ટીશ્યુ પેપર તો અમારે વાપરવા માટે લાવ્યા. પછી ક્યાં એ સુરભી કા પાસ્તા, એ પેલી નાનો નાસ્તાનો ડબ્બો, કાનમાં નાખવા માટે. એ બધા કાચ સાફ કરવા માટે. પછી આમાં તો કરિયાણું છે, દાળ છે, ચોખા છે, એવું બધું છે. તો પેલું ખોલીને જોઈ લઈએ. પહેલાં આમાં છે પાણીની બોટલ. આ સુરભીની છે પાણીની બોટલ. સુરભીની પેલી છે ને, તો એને પાડી છે તો પાણી ઠંડુ થતું નહીં, અંદરથી ગ્લાસ આવે એ તૂટી ગયો છે, ખબર નહીં. તો એની લાઈ છે. આ છે પગલુસણિયા. આ છે ને પેલી આ પેરીનો બાટલો છે, નાની ઢીંગલીનામાં. ક્યાં લાવી એવું પતા નહીં. પગલુસણિયા છે બીજા, એ પગલુસણિયા છે. પછી આમાં છે કપડો. આ બધું કાઢી લીધું મેં. આમાં સુરભીની ટી શર્ટો છે, પેલીને કપડાં લીધા હતા એ છે. આમાં તો કંઈ નથી. આમાં તો બંધ કરી નાખ્યું છે, જો આ ખોલવું પડશે હવે. તો આ છે પોતું કરવાવાળા કપડાં છે. રૂમાલ પોતું કરવા માટે સ્પેશિયલ લાવીશું. એ હાથ સાફ કરવા માટે છે. क्या लेके आई हूँ मैं तो, बहुत सारे लेके आए. ये सुरभीनी टी शर्टो છે કે તારી છે? કોની છે? તારી છે. આરી સુરભીની છે. આ બી તારું છે. આ સુરભીનું છે. લોટ બાંધીને ઢાંકવા માટે રૂમાલ લાવીશું. આ તારું છે. બસ, તો આને સરખું બધું મૂકી દઈએ. તગારું ભરાઈ ગયું. આ છે નાસ્તો મૂકવા માટે ડબ્બો લાવીશું. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેરામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો અમે નહીં લીધું છે બધા. ટાબરિયાને બી નહીં લીધું છે. ટાબરિયું નહીં બેસી ગયું છે, અને સુરભી અહીંયા બેસેલી હતી. મારા બ્લોગમાં નથી આવું એમ કરીને ભાગી ગઈ. માથું નહીં ઓળ્યું એટલે નહીં આવું. બતાવી દઉં બાવા નહીં રહ્યો, હંતાય છે તો બાવો જ નામ પાડ્યું છે. માથું ના ઓળે તો બાવો. આ રૂમાલ તો નહીં ઓળે.
આ કેવું હશે છે આનું બી નહીં ઓળ્યું હે હચ્ચે હચ્ચે તો મારે કચરા પોતું બધું પતી ગયું છે. હવે જમવા બનાવવાનું છે મકાઈના રોટલા દાળ. તો આ ગામડેથી મકાઈનો લોટ લાવ્યો છે એટલે હું ફટાફટ મકાઈના રોટલા અને દાળ બનાવી દઉં. તુવેરની દાળ બનાવવાની છે. તો મારું બધું કામ પતી ગયું. સવારનું કચરા પોતું નાવાનું ચા નાસ્તો બી થઈ ગયો. સવારમાં બધું મોલમાંથી સામાન લાવી હતી એ બી સરખું મૂકી દીધું. તો હવે બનાવવાનું છે જમવા. ગાઈઝ આજે અમે મકાઈના રોટલા અને તુવેરની દાળ એકદમ દેશી. મકાઈનો રોટલો આવડે તો બધું આવડે. મકાઈનો રોટલો ના આવડે તો બધું ના આવડે. પછી તો મકાઈનો રોટલો આવડવો જોઈએ. એકદમ દેશી. અમારે જમવા બની ગયું છે. તો આજે અમારે છે તુવેરની દાળ અને મકાઈનો રોટલો દેશી એકદમ. આજે ખાવાની મજા છે સુરભી. હા બાવો હવે આવ્યો. બાવો કેવાય ને આ બી બાવો છે. જો માથું નહીં ઓળ્યું હવે માથું ઓળિયાલો છે ને. અને બધા બાલ તૂટેલા છે ને. હા ટકલી કરાવી દેવું પડે તો સરસ બાલ આવે તાર. તો ગાય જમી લઈએ હવે. તો અમારું થાય છે ઠંડુ જમવાનું. તો આર્યન તો નીચે રમવા ગયેલો છે. તો અમે 3 જણ જમી લઈએ. તો ડામોર સાહેબ ગયા છે નોકરી. તો ગાય સાદો સમય થઈ ગયો છે. અમે જમીને ઊંઘી ગયા હતા. તો અમે એક છોટા ધમાકા હું બંને તૈયાર થઈ ગયા છે બહાર જવા માટે. જો એ તો ખુલીને તૈયાર છે. જો બહાર જવા માટે અંદર ને અંદર કંટાળી જાય એટલા માટે. તો ગામડે રહે એટલે ખુલ્લામાં ફરે એટલે આને અહીંયા કંટાળો આવે હે ને. કંટાળો આવે ને. તો અમે બંને જઈએ છીએ બહાર. કાલે શું થયું હતું કહું એના જોડે. કાલે અમે મોલમાં કપડાં ખરીદવા ગયા ને તો અહીંયા કાનમાં નથ પહેરેલી છે સોનાની વાળી. તો બિચારીને મેં કપડાં પહેરાવતી હતી બહાર કાઢતી હતી તો ભરાઈ ગયું તો ખેંચાઈ ગયું. તો એમાં દુખે છે તો લાંબુ થઈ ગયું છે. એને સરખું કરાવવાનું. તો હું જઉં છું સુની જોડે સરખું કરાવવા માટે. તમે બંને ઉપડ્યા છો તૈયાર થઈ. એટલે કાંઈ હું બહાર જઈને આવી ગઈ. તો બધું જે લાવવાનું હતું એટલે સુની જોડે જવાનું હતું એ તો સુની તો આજે દુકાન રવિવાર હતી બંધ હતી. તો પાછા આવ્યા. તો આવ્યા જો ચોકલેટ લાવ્યા 3 કિગલા ચોકલેટ ખાઈ છે. આર્યન કહે છે સુરબીન તો ચોકલેટ ના ખવાતી હોય મને આપી દે. આને તો સપાટ કરી દીધી ફટાફટ. મારી જોડે કોઈ માંગે નહીં. તો કેરી લાયા દૂધ લાયા જે લાવવાનું તે લઈને ફટાફટ પાછા આવી ગયા. તો ગલી લાગે ને ના પૂછે મને જ ગરમી લાગે. નવાઈ જવું આખી હું તો હે ને. આ તો ચોકલેટ ખાવામાં તો રોતી હતી. નાક દુખે. હવે નાકને બધું બંધ થઈ ગયું. ખાવાનું મળી ગયું તો નાકને બધું બંધ થઈ જાય. જ્યાં સુધી સારું ખાવાનું ના મળે ત્યાં સુધી બધું દુખ્યા કરે હે ને. આમ જો ને હે ને દુખ્યા કરે ને પછી મટી જાય બધું. તો બધું મટી જાય. કોણ મળી જાય ગમે તે સારું મળી જાય પછી બધું દુખતું બધું મટી જાય. કાલે ખેંચાઈ ગઈ હતી એની વાળી નાકવાળી. બધી બટ્ટાલે નીચે જતી રહી છે. તો હું બનવા આવું છું હવે ખીચડી. આ પડી છે દિવસની દાળ. દૂધ ગરમ થવા મૂકી દીધું. તો કાલે જવાનું છે ગામડે. હું ફટાફટ હવે ખીચડી બનાવી દઉં. સમગ્રી તૈયાર કરી દીધી છે. તો અહીંયા કેરી બી ધોઈ મૂકી દીધી. મસ્ત સુગંધ આવે છે. આપણા ઘરમાં કેરી પાકવાની સુગંધ આવે એવી સુગંધ આવે છે મસ્ત. કેસર કેરી છે એટલે. તો ગાય જ અમારી બટાણ નીચેથી આવી ગઈ છે. તો હવે જમવા બેસી ગયા છે. નીચે રમીને આવ્યા છે તાજા માજા થઈને. કાલે ગામડે. કાલે ક્યાં જવાનું છે આપણે? ગામડે. તારે આવવાનું છે કે અહીંયા મૂકીને જવાની છે હે? તાર મમ્મી તો કહેતી અહીંયા મૂકીને આવજો અમદાવાદ મૂકીને આવજો સુરભીન બે જણ રહેશું ને તમે?
રહીશ તો 2 જણ અહીંયા રહેજો હો ને. હું નીચે રમવા જઈશ. પછી આને લઈ જજે માથું ઓળી. શું થાય છે આ દે મમ્મી તો ખીચડી કાઢ દેજે, હું છાસ કાઢું. તો સાસ બનાવી દે જીરું નાખીને. ચાલ હેડ બધાને. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ ખીચડી મસ્ત ગરમા અને શાક બપોર દૂધ. બહુ ભારી હે. તો કેરી કેમ ના લાવી? કેરી એક મને લાગુ ખાધા પછી ખાવાની. એવું ગાઈસ ગરમી બહુ લાગે છે. હું ખીચડી વગાડીને આવી તો સુબી તો થઈ એવી લઈને આવી જ ગઈ. તો મેં એસી ચાલુ કરીને બેઠી હતી. બહુ ગરમી છે. તો ગાઈઝ મારો વિડીયો તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ શેર કરજો. નયા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ફૂલ જોજો, સ્કીપ ના કરતા, સપોર્ટ કરજો. એના વિશેષ તો કંઈ કહેવા નથી માંગતી, આટલું કહેવા માંગુ છું. મારો વિડીયો પૂરેપૂરો જોજો તમે.